એક તળિયાના હીરા ઘસતા કારીગર આજે ગોપાલ ઇટાલિયા ક્યાં પહોંચ્યા છે? જ્યાં મિત્રો હતી તો ગોપાલ ઇટાલિયા હીરા ઘસતા કોન્સ્ટેબલ બન્યા, વકીલ બન્યા અને ત્યારબાદ નેતા બન્યા। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો બંને એટલો શેર કરી દેજો, કારણ કે હીરા ઘસતા કારીગર આજે ક્યાં પહોંચી ગયા છે? એક એમએલએ બની ગયા છે, વિસાવદરના એમએલએ। ગોપાલ ઇટાલિયાની સ્ટ્રગલ ભરી જિંદગી વિશે તમને બધા લોકોને કહેવા જઈ રહ્યો છું। ખાસ કરીને વિડીયો બંને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો, કારણ કે હીરા ઘસતા કારીગર આજે ક્યાં પહોંચી ગયા। જ્યાં મિત્રો વાત કીધો ચૈત્ર વસાવા આદિવાસી સમાજના ટાઈગર નેતા છે, તો ગોપાલ ઇટાલિયા પણ વિસાવદરના જનતાના કિંગ નેતા છે। જ્યાં મિત્રો વાત કીધો બંને મિત્રો કીધું સારા એવા નેતા છે આમ આદમી પાર્ટીની અંદર, પરંતુ મારે કેવું છે ગોપાલ ઇટાલિયા વિશે। ગોપાલ ઇટાલિયાનો જન્મ મિત્રો વાત કીધો ઉમરાળા તાલુકાના એક નાનકડા અમથા ગામ, એટલે કે જિલ્લો ભાવનગર, તાલુકો ઉમરાળા અને એક નાનકડું ગામ મિત્રો આવી કીધું ત્યાં તેનો જન્મ થયો હતો અને નાનપણથી મિત્રો આવી કીધું પોતાના બાપથી અલગ રહ્યા છે। જ્યાં મિત્રો આવી કીધું પર્સનલ લાઈફ વિશે આપણે કેવું નથી, પરંતુ તે પોતાની માતા સાથે રહેતા આવ્યા છે અને ખૂબ જ મિત્રો આવી કીધું ગરીબ ફેમિલીમાંથી આવે છે। તેને જમીન પણ મિત્રો આઈ થિંક થોડી ઘણી છે, 1-2 વીઘા। અને ચૈત્ર વસાવાની સ્ટ્રગલ તો મિત્રો કીધું તમારે જાણવી હોય તો ભાઈ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તેના વિશે પણ મેં ખૂબ જ સારી રીતે વાત કરી છે। ગોપાલ ઇટાલિયા વિશે આપણે વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા મિત્રો કીધું પહેલાં તો તેને 3 વર્ષ હીરા ઘસ્યા, એ પણ તળિયાના હીરા ઘસ્યા, અને ત્યારબાદ આઈ થિંક તે મિત્રો કીધું કોન્સ્ટેબલ બન્યા, એટલે કે ભણવામાં પણ સારા હતા, એટલે કે ભાઈ તેને પરીક્ષા આપી, પોલીસની ભરતી આપી અને ત્યારબાદ કોન્સ્ટેબલ બન્યા અને મિત્રો કીધું તેને સ્ટ્રગલ કરીને કોન્સ્ટેબલ બન્યા અને ત્યારબાદ કોન્સ્ટેબલની નોકરી પણ લાગી ગયા અને ભાઈ એને એવું થયું કે ભાઈ આનાથી નહીં મેળ આવે, આગળ વકીલ પણ બન્યા। જ્યાં મિત્રો કીધું ગોપાલ ઇટાલિયા વકીલ પણ બન્યા અને વકીલનું પણ કામ કરતા હતા, અને જ્યાં મિત્રો કીધું તેને એવું વિચાર્યું કે મારે લોકોનો મિત્રો કીધું સપોર્ટ જોઈએ, જે હું જીતું અને લોકો મને પ્રેમ કરે, લોકો જનતા છે મિત્રો કીધું ચૈત્રભાઈ વસાવાની જેમ ગોપાલ ઇટાલિયાને પણ પ્રેમ કરતી થાય, અને ગોપાલ ઇટાલિયા પોતે ચૂંટણી પણ લડ્યા અને ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર એમએલએ પણ બન્યા। એની પહેલાં ગોપાલ ઇટાલિયાની સ્ટ્રગલ ખૂબ જ અગત્યની તમે બધા લોકોએ સાંભળી હતી। ગોપાલ ઇટાલિયા કેવી રીતે મિત્રો કીધું નાનપણથી જ હોશિયાર હતા, પરંતુ સ્ટ્રગલ ભરી જિંદગી હતી, તેના પિતાનો સાથ ન હતો, પોતે મિત્રો કીધું એકલા હતા, તેની માતા સાથે રહેતા હતા, અને ત્યારબાદ તે મિત્રો કીધું એક એમએલએ પહોંચી જવું, એની પહેલાં સુરતમાં હાર પણ મળી હતી, પરંતુ તેને હાર ન મળી અને વિસાવદરની અંદર આવ્યા, વિસાવદરના લોકોનો પ્રેમ કમાવ્યો, વિસાવદરની જનતાનો મિત્રો કીધું પ્રેમ કમાવ્યા અને વિસાવદરની અંદર 60,000 નીટ મિત્રો કીધું વોટથી જીત્યા। સામે કિરીટ પટેલ હતા, ભાજપના દિગ્ગજ નેતાઓ આવી ગયા હતા ગોપાલ ઇટાલિયાને હેરાવવા માટે વિસાવદરની અંદર, છતાં ગોપાલ ઇટાલિયા હાર ન માની અને એક એમએલએ બનીને જ રહ્યા। તો ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ હાલ ગુજરાતની અંદર બૂમ પડાવી રહ્યા છે, આમ આદમી પાર્ટીના નેતાઓ છે, તે પોતે મિત્રો કીધું તેની પાસે કોઈ એવી મોટી ગાડીઓ તો નથી, ફોર્ચ્યુનર ગાડીઓ તો નથી, પરંતુ ગોપાલ ઇટાલિયા ખૂબ જ સારું એવું કામ કરી રહ્યા છે। આઈ થિંક તેની પાસે મિત્રો થોડાક ટાઈમમાં આવી જશે, કોઈ એવો મોટો બંગલો નથી, સુરતની અંદર રહે છે, પરંતુ વિસાવદરની અંદર જે પણ સારું એવું કામ કરે છે, આઈ થિંક તે મહેનતનું ફળ તેને મળશે અને સારી રીતે આવનારા ટાઈમની અંદર ખૂબ જ સારી રીતે મિત્રો કીધું મહેનત કરીને ભાઈ પોતાનું ઘર બનાવી લેશે મોટું। સાથે મિત્રો કીધું તેનો મંથલી પગાર આઈ થિંક 1,30,35,000 રૂપિયા છે, કારણ કે એક એમએલએ છે, એમએલએનો પગાર ખૂબ જ હોય છે। એટલે ગોપાલ ઇટાલિયન સ્ટ્રગલ મિત્રો ખૂબ જ ભાઈ તમે બધા લોકો વિચાર કરી શકો છો, ભાઈ એક નાનકડા ગામથી એક એમએલએ બનવું, એટલે એમએલએ તો મિત્રો કીધું પૈસા સિવાય ભાઈ ચૂંટણી પણ ન લડાય, છતાં વગર પૈસા ચૂંટણી લડ્યા અને ગોપાલ ઇટાલિયા જીત્યા પણ। તો ગોપાલ ઇટાલિયા જેવા નેતા મને લાગે છે કે ગુજરાતની અંદર જેવા મિત્રો કીધું જરૂરી છે, કારણ કે ગોપાલ ઇટાલિયા સરકાર સામે બોલે છે, પોલીસ સામે બોલે છે, જનતાનો સવાલ ઉઠાવે છે। તો આઈ થિંક ગોપાલ ઇટાલિયા માટે તમારી બધા લોકોની શું રાય છે, જે પણ હવે કમેન્ટ કરી દેજો, શેર અવશ્ય કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ શું આવવાના પણ અપડેટ લાવતો રહો। હવે કોના વિશે તમારા બધા લોકોએ લાઈફસ્ટાઈલ સ્ટ્રગલ જાણવી છે, કોઈ એક નેતાનું નામ લખો, કારણ કે તમારો ભાઈ તમારા માટે આવીને એવી અપડેટો લાવવાનો છો। કમેન્ટ પણ કરી દેજો, ફોલો પણ અવશ્ય કરી દેજો, સબસ્ક્રાઇબ પણ બિલકુલ કરી દેજો, કારણ કે તમે બધા લોકો જાણો છો, હું પણ જાણું છું કે ગુજરાતની અંદર હાલ મિત્રો હતી તો જનતાનો પ્રેમ એટલા બધા નેતાઓ નથી કમાઈ શકતા, પરંતુ જે પણ નેતા કમાય છે ખૂબ જ સારી રીતે કમાય છે। વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ।